નમસ્કાર, આપની સાથે હું છું વિધાતા। તો પૂર્વ લદ્દાખની ગલવાન ઘાટીમાં ચીન સાથે થયેલ હિંસક ઝડપમાં ભારતના 20 જવાનો શહીદ થયા છે। સમાચાર એજન્સી એએનઆઈના મતે ચીનના 43 સૈનિકોના મોત થયા છે અથવા ગંભીર રૂપથી ઇજાગ્રસ્ત થયા છે। એએનઆઈના મતે એલએસી પર હિંસક જે ઘર્ષણ રહ્યું છે, આ ઘટના પછી ગલવાન ઘાટીમાં ચીની હેલિકોપ્ટરની ગતિવિધિમાં સતત વધારો થઈ રહ્યો છે। આ તરફ ભારતીય સેનાએ એક નિવેદનમાં કહ્યું છે કે શહીદ થનાર 20માંથી 17 સૈનિક ગતિરોધવાળા સ્થાન પર શૂન્યથી નીચા તાપમાનમાં ડ્યુટી દરમિયાન ગંભીર રૂપથી ઇજાગ્રસ્ત થયા હતા। તો હિંસક ઝડપ જે થઈ હતી ચીની સૈનિક અને ભારતીય જવાનો વચ્ચે, જેમાં ભારતના 20 જવાન શહીદ થયા છે। તો જવાબી કાર્યવાહી જે ભારત તરફથી રહી છે તેમાં પણ ચીનને ઘણું નુકસાન પહોંચ્યું છે। ચીનના 43 સૈનિકોના મોત થયા છે, તો સાથે કેટલાક સૈનિકો ઇજાગ્રસ્ત હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે। ઘર્ષણ બાદ હિમાચલમાં તંત્રને એલર્ટ કરી દેવાયું છે। તો સેનાએ પણ એક નિવેદનમાં કહ્યું છે કે શહીદ થનારા 20માંથી 17 સૈનિક ગતિરોધવાળા સ્થાન પર શૂન્યથી નીચા તાપમાનમાં પોતાની ફરજ દરમિયાન ગંભીર રૂપથી ઇજાગ્રસ્ત થયા હતા। સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ભારત ચીન ઝડપ પર પ્રતિક્રિયા આપી છે। તેમણે કહ્યું છે કે અમે એલએસી પર થયેલી હિંસા અને મોતનો રિપોર્ટ જ્યાં ખાસ કરીને તે છે તેના પર વિચારી રહ્યા છે, જોઈ રહ્યા છે, રિસર્ચ કરી રહ્યા છે। અમે બંને પક્ષોને વધારે સંયમ રાખવાની પણ વિનંતી કરીએ છીએ। આ પહેલા ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે ભારત અને ચીન વચ્ચે સૈન્ય અને કૂટનૈતિક સ્તરની વાતચીત યથાવત છે। આ તણાવને ઓછો કરવાનો પ્રયત્ન પણ કરવામાં આવી રહ્યો છે। તો વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે પૂર્વમાં શીર્ષ સ્તર પર જે સહમતિ બની હતી, ચીન પક્ષે ગંભીરતાથી તેનું પાલન કર્યું હોત તો બંને પક્ષો તરફથી જે નુકસાન થયું છે તેનાથી બચી શક્યા હોત। ચીન સાથે ઘર્ષણ બાદ પીએમ મોદીએ યોજી બેઠક। પીએમ મોદી અને અમિત શાહ વચ્ચે 1 કલાક બેઠક ચાલી। પીએમના નિવાસસ્થાને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। બેઠક મળી હતી। બેઠકમાં સંરક્ષણ મંત્રી, વિદેશ મંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા। મંગળવારે રાત્રે રક્ષા બાબતોની કેબિનેટ કમિટીની બેઠક પણ યોજાઈ હતી। તો હાલની સ્થિતિ, ભાવિ રણનીતિ પર ચર્ચા કરવામાં આવી છે। આ તરફ અન્ય મહત્વના સમાચાર, ભારત ચીન ઘર્ષણ મામલે અમેરિકાએ પણ નિવેદન આપ્યું છે। અમેરિકાનું નિવેદન, હાલની સ્થિતિનું શાંતિપૂર્ણ સમાધાન થાય। એલએસીની સ્થિતિ પર નજર છે। યુએસ વિદેશ મંત્રાલયે પણ આ બાબતને લઈને કહ્યું છે ભારતના જવાનોની શહીદી બદલ તેના પરિવારો પ્રત્યે સંવેદના હોવાનું સ્ટેટ ડિપાર્ટમેન્ટ 2 જૂને જ્યાં ટ્રમ્પ અને પીએમ મોદીએ ચર્ચા કરી હતી। ખાસ ખબર સ્ટેટ ડિપાર્ટમેન્ટ તરફથી। તો આખરે જે પરિસ્થિતિ ઊભી થઈ છે અને તણાવ વધ્યો છે ભારત અને ચીન વચ્ચે, ત્યારે આ તમામ ઘટના જે રહી છે, હિંસક ઝડપ, હિંસક ઘર્ષણ જે સર્જાયું હતું જ્યાં ભારતે 20 જવાનોને ખોવા પડ્યા છે, તો બીજી તરફ ચીને પણ નુકસાન સહન કરવું પડ્યું છે। આ તમામ પરિસ્થિતિને લઈને સંરક્ષણ બાબતોના નિષ્ણાંત શું કહે છે, સાંભળીએ। बहुत ही दुखद घटना है ये कि गलवान वैली के अंदर कुछ हमारे जवान जो और एक कमांडिंग ऑफिसर 16 बिहार के वो शहीद हुए हैं। ये इंसिडेंट तब हुआ है कि जब लेफ्टिनेंट जनरल टॉक्स हो गए हैं और उसके अंदर डिसाइड किया था कि जो चाइनीज आर्मी है वो वापस 4 किलोमीटर जाएंगे जहां से वो अपने लाइन ऑफ एक्चुअल कंट्रोल है और उसके ऊपर, और जब ये सुपरवाइज कर रहे थे उस विड्रॉल को, चाइनीज जो लोग हैं वो एक दिखावा करके उन्होंने इसके ऊपर धावा बोल दिया, इनको अटैक किया और उसके अंदर जो मेली के अंदर का हमारे जवान कुछ इंजर्ड हुए। अफसोस की बात यह है क्योंकि रात का मौका था तो वो उनको इवैक्यूएट नहीं किया जा सका और ठंड की वजह होने से उनकी वहां मौत हो गई।
कि अब भारत ने ऐसी कुरीति की है, अब ये अपने कूटनीति की है, या भारत ने कोई ऐसी धोखाधड़ी की चाल चली है जिससे हमारे को ये नुकसान भुगतना पड़ा। तो चाइना ये बात करने की कोशिश करेगा। और वैसे भी चाइना अपनी जनता का ध्यान और जगह से, बीजिंग में कोविड फैल रहा है, बहुत घातक हो रहा है, बीजिंग का जो नज़ारा वो उसको देख करेगा। चारों तरफ से उसकी चाइना के ऊपर प्रेशर पड़ रहा है, तो सब जगह से ध्यान बटाने के लिए चाइना ने ये करना है। और ये बात जब जस्टिफिकेशन देनी है तो चाइना ये तो झूठ बोलना ही पड़ेगा कि भारत ने पहल की थी, हमको तो जवाबी कार्रवाई करनी पड़ी। जम्मू कश्मीर में 3 टेररिस्ट को मार दिया गया और आज पुलिस ने जो मार गया कि तुम लोगों से बातचीत करने की बॉडी कितनी है वो क्लेम करें, आप कैसे देखते हैं? देखिए, शोपिया में मारे गए हैं, जो बॉडी है वो क्लेम करने वाले अगर आते हैं तो आगे आएंगे, नहीं तो भारत की नीति बिल्कुल ठीक है, मृतक को पूरे मान सम्मान के साथ में उसके अंतिम संस्कार किया जाता है। पर बात सारी ये बताऊं कि ये તો ચીનના સૈનિકો સાથેના ઘર્ષણમાં જે ભારતના 20 જવાન શહીદ થયા છે, ત્યારે હવે આ મામલે આગળની શું રણનીતિ બનાવવી, શું રણનીતિ પર કામ કરવું, આ તમામ બાબતો પર ચર્ચા કરવાને લઈને મહત્વની બેઠક બોલાવવામાં આવી હતી પીએમના નિવાસસ્થાને। પરંતુ આપણે એ પણ જણાવી દઈએ કે આખરે જે વિસ્તાર છે ગલવાન ઘાટી અને જે પરિસ્થિતિ છે ત્યાં સૌથી વધારે તણાવપૂર્ણ પરિસ્થિતિ છે, એટલે કે ટેન્શન અહીં જ છે। અને જે ઘટના બની હતી, ઘર્ષણની ઘટના, તે આ વિસ્તારમાં બની હતી। તો એક ટાર્ગેટ માટે ચીનને 2 મિસાઇલોની જરૂર છે। જો પરિસ્થિતિ જે છે તેને લઈને ભારતના એક એરબેઝને 24 કલાક બંધ કરવા 220, તો ભારત એલએસી પર 3 એરબેઝથી નજર રાખી રહ્યું છે। 3 એરબેઝ માટે ચીનને 660 મિસાઇલો જોઈએ। ચીનના પરિસ્થિતિ જે પશ્ચિમી કમાન્ડમાં 100 થી 1200, 1000 થી 1200 જે ક્ષમતા છે તેની પણ વાત કરી રહ્યા છે। તો તમામ બાબતોને લઈને પરિસ્થિતિ જે બની શકે છે તેના પર નજર કરી રહ્યા છે। 270 ફાઇટર પ્લેન છે ભારત પાસે। ચોથી પેઢીના J-10 ફાઇટર ચીન પાસે।